ગાંઠલા, હાડ હાકળ કે, આંઢિયા હાકળ કે, અસ્થિ શૃંખલા કે, અને આ 4 ધારી છે. આ 3 પ્રકારની બને છે. આમાં 4 ધાર, 1, 2, 3 ને 4 ધાર છે. બીજી 3 ધારી આવે અને ગોળ પણ આવે. ત્રણેયના ગુણો સરખા છે. ગમે એવું અસ્થિ, જોઈન્ટ, ગોઠણ, આંધા, થાપા ભાંગી તૂટી ગયા હોય ત્યારે પહેલા લોકો આનો ઉપયોગ કરતા અને હંધાઈ જતા. હવે તો ગોઠણ દુખે તો સીધી બાયપાસ સર્જરી કરી અને નવી ગાદી લુબ્રિકેટિંગ બેહાડી દે એક્રેલિકની. આ ખાવાથી કોઈ દિવસ સાંધાના રોગો થતા જ નથી. થયા હોય તો મટી જાય છે. આ અમારું રુદ્રાક્ષ હેલ્થ કેર દર વર્ષે 40 ઔષધિઓ બનાવીએ છીએ અને બધી પેટર્ન કરતા સારી ગ્રહ ઉદ્યોગ તરીકે તાજી ફ્રેશ વસ્તુ લાવી, ફ્રેશ વસ્તુનું પંચાંગ કરી અને એના પાવડરો મિક્સ કરીને બનાવી છે. આ હાડ હાકરને જો આવી ઝીણી ન કાપવામાં આવે તો આ ક્યારેય સુકાય નહીં. એટલે હાડ હાકરનું ઝીણું કટિંગ કરશું તો સુકાશે. અને આને જો કોઈ આનો શીર અડે ગમે ત્યાં તો તકડી જાય છે. અને આને કાપતા પહેલા અમારે તેલ લગાડવું પડે છે. બાકીની આપણે 2 ઔષધિઓ આગળ જાણી લીધી. આજે એક પારિજાત પણ લાવ્યા છે. પાછળનો જે થપ્પો હુકાય એ પારિજાતનો છે. પારિજાત કૃષ્ણના પત્ની રિહાણા ત્યારે સ્વર્ગમાંથી લાવવું પડ્યું હતું. એના ફૂલની દાંડલી પીળી થાય, ફૂલ સફેદ થાય અને રાત્રે ફૂલ ખરી જાય. એના ફૂલ એટલા ઉપયોગી, પંચાંગ ઉપયોગી, એના પાન ઉપયોગી, વાત વ્યાધિઓની અંદર, હાંધામાં, જોઈન્ટમાં, પીડામાં એ બહુ જ ઉપયોગી, તાવમાં ઉપયોગી એ પણ આપણે કલેક્શન કરીએ છીએ. ધીરે ધીરે આપણું 150 વનસ્પતિનું કલેક્શન થઈ જશે અને સાથે સાથે નવી બનતી જશે. પછી આપણે દરેક ઔષધિ ફક્ત 6 થી 7 મહિના જ વાપરીએ છીએ અને એને સુગર કોટેડ કરતા નથી. પણ આપણી ઔષધિ ક્યારેય બગડતી નથી, કારણ કે આપણે રસ સહિત લઈએ છીએ. આ જે રસ એમાં ભરપૂર રસ ભરેલો હોય અને ભરપૂર ફૂલ હોય એવી આપણે લઈએ છીએ. માનો કે આ સહદેવી છે તો ફૂલ સાથે લીધી છે, એકદમ સરસ ફૂલ સાથે. એટલે ફૂલ સાથે લીધેલી હોવાથી ફૂલ, ફળ, સિંગ અને સાદો માલ લીધેલો હોવાથી એનામાં રસ ટકી જાય છે અને નિર્વીર્ય નથી બનતી. રસ ટકે છે એટલે આપણને પરિણામ આપે છે. અસ્તુ. જય આયુર્વેદ.